છેલ્લા કેટલાય સમયથી દીકરી ભાગવાના કિસ્સાઓમાં વધારો થતા જોવા મળી રહ્યો છે। ત્યારે આવી એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ગોટાના વતની તરાર ચંદુભાઈની દીકરી છેલ્લા 25 દિવસથી છોકરા સાથે ભાગી જતા મા બાપની દયનીય સ્થિતિ જોવા મળી। દીકરીના માતા પિતાએ મુશ્કેલીઓથી નાનપણથી જ મોટી કરી હોય ત્યારે દીકરી મા બાપને તરછોડીને જતી રહે તે મા બાપની વેદના દયનીય હોય છે। માતા પિતા જ્યારે નાનપણથી જ દીકરીને મોટી કરી હોય ત્યારે દીકરી પુખ્ત વયની થાય ત્યારે મા બાપ દીકરી માટેના કેટલાય સ્વપ્નો હોય છે। સારું ઘર, સારો પતિ મળે અને એની દીકરી ખુશ રહે તે માટે માતા પિતા માટે સપના જોતા હોય છે। પણ જ્યારે એ જ દીકરી મા બાપની વિરુદ્ધ ત્રીજી વ્યક્તિને પસંદ કરીને જ્યારે મા બાપના ઘરેથી ભાગી જાય છે ત્યારે માતા પિતા સમાજમાં કે ઘરમાં મોઢું બતાવવાના લાયક રહેતા નથી। કહેવાય છે કે દીકરી વાલનો દરિયો, પણ આવી દીકરી માતા પિતાનો પ્રેમ છોડી પરાયા પુરુષ સાથે માતા પિતા વિરુદ્ધ લગ્ન કરે છે ત્યારે એ દીકરીનું લગ્ન જીવન ક્યારેય સુખી થતું નથી। આવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી। ચંદુભાઈ બેબી નોર્મલ પા પછી મેં ઘણીએ સમજાવી ઘણું પેલું કર્યું તો એ બેનપણીના ઘેર જવું લગ્નમાં એમ કરીને જતી રહી। પછી 4 વાગે બસ આવી એમાં મેં રાહ જોઈ કે હમણાં બેબી આવે એમ કરીને બેબી નહીં આવી પણ એની બેનપણી હતી અમારા કોટાના અંદર। પછી એમને પૂછ્યા એમ જઈ તે પછી એ બી સોરી એમ કહેતા તો બેનપણીના ઘેર જઈએ એ કાલે આવે પછી કાલે નહીં આવી। પછી પાછળ મેં મોડાસા તપાસ કરી જો ભણવા મૂકી તે આઈટીઆમાં તે પછી રોઈને સર્ટી લઈ લીધી છે। સર્ટી લઈ લીધી પછી બેની તો આલી દીધી છે કે શું કારણથી લીધી એમ બધું કશું પૂછ્યું નથી બેન એમને આલી જ દીધી છે અને પછી લઈને ભાગી જઈએ સોરી તો છકડા મેં ખોડ કરી મેં તો હમણાં આવે બેનપણીને ઘેર જઈએ લગ્નમાં જઈએ તો હમણાં નહીં આવી ખાસ લગ્ન મેં 20 થી 25 દન થયા તો લગ્ન ખોડ જ કરી 1 મહિનો 25 દન થયા છે ખોડ કરી પણ આ સરકારે કોઈ મોડાસા વાળે નથી કોઈ અમારી સાહસ કર્યું પછી આ ટેટોય વાળે કોઈ અમારી ફરિયાદ કરી નથી। ચંદુભાઈ રૂમાલભાઈ તરા ગોમ ગોટા અને મારી બીબી છે અલ્પાબેન ચંદુભાઈ અને મોડાસાથી શાળામાંની કોલેજમાંની ભાગી ગયેલી છે। ત્યાંથી કોઈ માહિતી નથી। 22/4/22 એ શાળામાંની નીકળી ગયેલી છે, કોઈ ખ્યાલ નથી। અને પોલીસવાળાને જોડે હું ઘણું બધું હેડે હું પણ કોઈ શિક્ષકો કે સાહેબો કોઈ કોને લેતા નથી। શાળામાંની સર્ટિફિકેટ કાઢીને મૂકી છે પણ ત્યાં સુધી એ બા વિચારતા નથી કે સાહેબો કે તારે જેમ કરવું એમ કરે। હું મોડાસા ટાઉનમાં ગયો, ટિન્ટોઈ ટાઉનમાં આવ્યો, ટિન્ટોઈ આવ્યો પોલીસ સ્ટેશન તો લગન ટિન્ટોઈવાળાએ મને ના પાડે છે અને હું મોડાસા આવ્યો તો લગન ના પાડે છે કે તારે ગોધીનગર કરતો અહીંયા મારે જોડી આવે નહીં બાકી કઈ જગ્યાએ છે તું આવું બધું મને કહે છે। એક દિવસ હું એ ફોન કર્યો કે રાજુભાઈ કરીને વકીલ હતા તો એમને જોડે હું એક મારો કોન્ટેક હતો એટલે હું એ ફોન કર્યો એટલે કે તારું પિક્ચર બધું પૂરું થઈ ગયું। આટલું બધું મને કીધેલું છે પછી તો લગન મને ખબર નથી। રાજુભાઈ મોડાસાની બાજુમાં તેઓ આગળના છે વકીલ પણ આપણને ખબર નથી એટલે તો લગન મને કોઈ ખ્યાલ નથી કે હું હરેક જગ્યાએ કે મારા જોડે હું મારી બેબી સંગાલ મોટી પહેણાઈ તો લગન આટલું બધું હું એ કરી તો લગન સમજાઈ ઘણી બધી તો લગન મારું કોઈ સમજી નથી। આવા લેખ પણ હું હેડી હું પોલીસ સ્ટેશન પોલીસ કોઈ માનતી નથી, કોઈ જગ્યાએ ચાલતી નથી કે કોઈ જગ્યાએ ખોડ કરતી નથી। અમારું કોઈ નથી। હું હાથે પગે નીકળીને આવેલો છું, ઘર બહાર છોકરીને મેં નીકળેલો છું। આજે મારા બાબાના જોડે એને લગ્નની તૈયારીમાં હું 15-16 તારીખની હું તૈયારી કરી હતી તો તૈયારીમાં મારા બાબુ આજે હયાતમાં નથી મારા જોડે અને બેબીને તારીખ કાઢી એટલે આજે નથી। શાળામાં જાઉં હું બેનપણીઓ છે કોણ છે તો હું બેનપણીનો હું લખણ લીધો તો કોઈ બેનપણી નથી મને। આવું બધું હું નિશાન માન્યું પણ કોઈ માનતી નથી। અરે રાધાબેન ઈશ્વરભાઈ એ બી મને કે હું જાણવા એવું બધું કોઈ આવતું નથી કહેવાનું। અરે એની બેબી જતી અને હું ખવડાવીને હું કર્યું તો લગન હું રાતે 10-11 વાગે હું એના ઘરે પક્યો
એની છોકરી મોટી ગાડી ચલાવતી હતી. એ ગાડી એમને કીધું કે તાકાત નથી તારી, હું તાકાત લાગે કે વળાન ગાડી પતાવી દઈએ, આવું મને ચર્ચા દીધી. તે છતાં હું રાતે મારે ઘરથી અમે બંને તો આગળ પોકે લઉં, માહિતી લેવા કાજે હું પોકે છું. તો લગનમાં ના આવું વર્તન કરીશ, તો લગનમાં મને માહિતી નહીં મળે. હું મોડાસા ટાઉનમાં જો સંધુ બાપુને લઈ ગયો, બીજા લઈ ગયો, ત્રીજા લઈ ગયો, તો લગન મારી ખાલી સાદી ફરિયાદ જ લખી, બાકી કશું લખી નથી. હું નકલ માગી તો લગન મને નકલ નથી આપી શકે. તો હું કીધું કે હું આગળ કરું, ગાંધીનગર કરું. હું ગાંધીનગર ફોન કરી કે આ તો મારી જોડે જાય છે, અને બાકી કઈ જગ્યાએથી આપશે. મોડાસા જશે તો ગાંધીનગર કરતો હોય મારી જોડે જ આવવાનું છે ને. ટિન્ટો વાળાને ફોન કરી કે